દોસ્તો, ભારતના યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી સાહેબને તો અહીંયા બધા જ ઓળખે છે, પરંતુ નરેન્દ્ર મોદી પોતાના અંગત જીવનને લઈને પણ કેટલીક વખત ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે અંગત જીવનમાં શું નરેન્દ્ર મોદી પોતાના પરિવાર સાથે રહે છે? શું મોદીને પત્ની પણ છે? તો પત્ની હોય તો એ ક્યાં રહે છે અને પોતે આજે શું કરે છે અને કેવું જીવન જીવી રહ્યા છે? આ તમામ બાબતોના સવાલો દરેક લોકોના મનમાં થતા હોય છે. પણ હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી પોતાના પત્નીને મળ્યા હોય. શું આ વાતો સત્ય હોય એવું તમને લાગી રહ્યું છે? જો ન ખબર હોય તો આ તમામ બાબતો વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવી દઈશું કે આખરે નરેન્દ્ર મોદી પોતાના પત્નીનું નામ શું છે અને પોતે વર્ષો સુધી એમના લગ્ન જીવનને કેમ ન કબૂલ્યું. આખરે અત્યારે વર્ષો પછી એમને પોતાના પત્નીને કેમ યાદ કર્યા. તો આખરે આ બધી વાતો સત્ય છે કે ખોટી છે, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, ભારત જેવા દેશમાં વડાપ્રધાનના નિર્ણય ખૂબ મહત્વના હોય છે. એમનો એક નિર્ણય દેશના એ શાસનને બદલી પણ શકે છે, અને એમનો એક નિર્ણય દેશના અર્થતંત્રને એ અયોગ્ય રીતે સાબિત પણ થઈ શકે છે. ત્યારે આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે. એમણે મહિલાઓના અધિકાર માટે, એમના સન્માન માટે ખૂબ સારા કાર્યો કર્યા છે. અનેક યોજનાઓ દ્વારા અનેક લોકોને ઉપયોગી થયા છે. ત્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંગત જીવન કોઈ જાણતું નથી, અને સૌ લોકો એમને જાણવા માટે ઉત્સુક હોય છે. ત્યારે આ બાબતોમાં આ વિડીયોમાં તમને આજના વિડીયોમાં જાણવા મળી જશે કે આખરે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ શું છે. દોસ્તો, તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આ નરેન્દ્ર મોદીના પત્નીનું નામ છે જશોદાબેન, કે જે હંમેશા મીડિયાથી દૂર રહે છે. એમનું પોતાનું અંગત જીવન પોતાના ભાઈઓ સાથે પસાર કરી રહ્યા છે. આખરે વર્ષો પછી એમણે પોતાના એક ઉલ્લેખમાં અને એક ટિપ્પણીમાં એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જો આજે પણ એમને બોલાવે તો આજે પણ તેઓ જવા માટે તૈયાર છે. આજે દિલ્હી એમને નરેન્દ્ર મોદી બોલાવે તો આજે પણ તે જવા માટે તૈયાર છે, અને આજે પણ તે પોતાના પતિને મળવા માટે આતુર છે. ત્યારે દોસ્તો, આ શબ્દો કોઈ અમારા નથી, આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિના નથી, પરંતુ આ શબ્દો નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના છે, કે જેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યા હતા. આજે જશોદાબેન પોતાના પતિ વગર પોતાનું એકલું જીવન ભાઈઓ સાથે જીવી રહ્યા છે. એક શિક્ષિકા તરીકે ગુજરાતના બાંસવાડા જિલ્લામાં પોતાનું એક નાનકડું એવું ગામ આવેલું છે. એ જોશના ગામમાં આ જશોદાબેન રહી રહ્યા છે. ત્યારે પોતાનું અંગત જીવન પોતે એક શિક્ષિકા તરીકે પસાર કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી વાતો જ્યારે પણ એમને જણાવવામાં આવે છે ત્યારે તેને ખૂબ ગમે છે. આજે પણ તે પોતાના પતિ નરેન્દ્ર મોદી માટે વ્રત કરે છે. નરેન્દ્ર મોદીએ દેશ સેવાને મહત્વ આપતા પોતાની પત્નીનો ત્યાગ કર્યો હતો, અને તેના પત્નીને કહ્યું હતું કે તેમણે પોતાની કારકિર્દીમાં ધ્યાન આપવું જોઈએ. ત્યારે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને એક ઇન્ટરવ્યુમાં એમણે ખુલાસો કર્યો હતો કે જો નરેન્દ્ર મોદી તેમને આજે પણ બોલાવી લે તો આજે પણ તે મોદી સાહેબ સાથે જવા માટે તૈયાર છે. કે ભલે એમને નરેન્દ્ર મોદીએ પોતાને છોડી દીધા, પરંતુ પોતે એક વડાપ્રધાનના પત્ની છે એવું જશોદાબેન આજે પણ માને છે, અને એવો મીડિયા સમક્ષ ઘણી બધી વખત આ વાતો શેર કરતા હોય છે. ત્યારે હાલમાં નરેન્દ્ર મોદીએ પોતાના પત્ની સાથે વેડિંગ સેરેમનીમાં પહોંચ્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહી છે, આ તમામ વાતો ખોટી છે. દોસ્તો, નરેન્દ્ર મોદીને આખરે એમના લગ્ન જીવનને ઘણા બધા વર્ષો થઈ ચૂક્યા છે, અને હજુ સુધી નરેન્દ્ર મોદી એમના પત્નીને મળ્યા નથી, તો હવે કેવી રીતે મળી શકે? ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી સાચી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતી આ માહિતીમાં નરેન્દ્ર મોદી પોતાના પત્ની સાથે કોઈ મેરેજ સેરેમનીમાં પહોંચ્યા નથી. આખરે આ બધી વાતો અફવાઓ છે. આપણે અફવાઓથી દૂર રહીને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. નરેન્દ્ર મોદીના પત્ની પોતાના ભાઈઓ સાથે હાલ એક અલગ પોતાનું અનોખું જીવન જીવી રહ્યા છે. ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ અપડેટ્સ ગમી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ધન્યવાદ.